એચએન સ્કૂલમાંથી શાળા સમય દરમિયાન નર્સરીમાં અભ્યાસ કરતી 3 વર્ષની બાળકી બહાર નીકળી જઈ રડતા કોઈ અજાણ્યા ઈસમે તેને જોતા તેને ઘેર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે બાળકીના સંબંધી જોઈ જતા તેને ઘેર પહોંચાડી હતી। બાળકીના પિતાએ આ સમય દરમિયાન બાળકી સાથે કોઈ અણબનાવ બની હોત તો જવાબદારી કોણ લેતું તેવા પ્રશ્ન સાથે શાળાની બેદરકારી વિરુદ્ધ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લિખિત રજૂઆત કરી જરૂરી પગલાં ભરવા માંગણી કરી છે। નર્સરીમાં અભ્યાસ કરતી 3 વર્ષની બાળકી શાળા સમય દરમિયાન શાળામાંથી બહાર નીકળી ગઈ। કડી કરણનગર રોડ ઉપર આવેલી એચએન કિડ્સ ચોઇસ પ્લે સ્કૂલમાં બની ઘટના। શાળાની ગંભીર બેદરકારી આવી સામે, શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ। બાળકીના પિતાએ શાળાની જાણ કરતા શાળાના સંચાલકોએ આપ્યો ઉડાવ જવાબ। બાળકીના પિતાએ શાળા વિરુદ્ધ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ કરી લિખિત ફરિયાદ। મારું નામ કમલેશ ચક્રભાઈ પટેલ, શકરચંદ પટેલ। મારી બેબી એચએન કિડ્સ સ્કૂલ નર્સરીમાં અભ્યાસ કરે છે। હું એને સવારે 8:30 રોજ મૂકવા જાઉં છું અને 11:15 લેવા જાઉં છું। 6 તારીખના રોજ મારી બેબી અચાનક ઘરે પહોંચી લગભગ 11:15ના ગાડામાં ઘરે પહોંચી। એનો છૂટવાનો ટાઈમ 11:15નો છે। તો મારી વાઈફનો ફોન આવ્યો કે આ કોની સાથે ને કેવી રીતના ઘરે પહોંચી। જો કે મારા બેન મૂકવા ગયા હતા એને કે ત્યાં સુધી આવી કઈ રીતના। તો મેં સ્કૂલમાં જઈને તપાસ કરી તો મને એવું જાણવામાં આવ્યું કે એ સ્કૂલમાં જ છે, કે તમે એમને 11:15 લેવા આવજો। મેં કીધું ના, મારે લઈ જવી છે। તો સ્કૂલમાં એમને તપાસ કરી, સ્કૂલમાં એ મળી નહીં। તો મેં એમને હકીકત જાણ કરી કે મારી બેબી ઘરે પહોંચી છે, તમે ધ્યાન શું રાખો છો। અને સ્કૂલથી મારા ઘરનું અંતર લગભગ 600 મીટર છે। 600 મીટરમાં કંઈ અણબનાવ કે ખોટો બનાવ બન્યો હોત તો એની જવાબદારી કોની। સ્કૂલ તંત્રએ આ વસ્તુને અકસ્માત કહીને ટાળી નાખ્યો અને માફી માગી નહીં। અકસ્માત કહીને ટાળી નાખ્યો। તો મેં 6 તારીખના રોજ મારી અરજી કડી પોલીસ સ્ટેશન, કડી પ્રાંત સાહેબની કચેરી, કડી મામલતદાર સાહેબની કચેરીમાં આપી છે અને આ સ્કૂલ ઉપર યોગ્ય કાર્યવાહી કરવા મારી નમ્ર વિનંતી છે।